જીપીએસસીની અંદર ટૂંક સમય પહેલાં એક ભરતી આવેલી હતી, મદદનીશ ઇજનેર વિદ્યુત વર્ગ 2, બરાબર. હવે 10 કે 15 દિવસ પહેલાં આપણે એના કન્સેન્ટ ફોર્મ ભરાવાના સ્ટાર્ટ થયા હતા. હવે કન્સેન્ટ ફોર્મ શું છે તો કે ભાઈ જીપીએસસીને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો માટે અત્યારે જે પરીક્ષા લેવાની હોય છે તો એની વ્યવસ્થા કરવા માટે કે ભાઈ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એની અંદર પરીક્ષા દેવા જતા નથી, એટલે એના માટે એ લોકો કન્સેન્ટ ફોર્મ ભરાવે છે. તમારે એના માટે છે ને 500 રૂપિયા અને 400 રૂપિયા કેટેગરી વાઇઝ તમારે ફી ભરવાની હોય છે અને તમે પરીક્ષા દઈને આવો એટલે તમને એ ફી પરત મળી જતી હોય છે, બરાબર. એટલે એના માટેના કન્સેન્ટ ફોર્મ માટેનો એ લોકોએ 10 દિવસ માટેનો સમય આપેલો હતો, પણ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને એ ફોર્મ ભરતા મતલબ ફોર્મ અને ફી ભરતા બાકી રહી ગયું છે. એટલે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ મેલ કરેલા હતા કે પાછું રીઓપન કરો, વેબસાઇટ છે એ રીઓપન કરો તો જેથી જે લોકોને બાકી રહી ગયા છે એ લોકો આની અંદર ફી ભરી શકે. એટલે જેટલા પણ વિદ્યાર્થી મિત્રોને એવી ઈચ્છા છે કે મારે આ પરીક્ષા દેવા જાવી છે તો તમારે ફી ભરવી જરૂરી છે, બરાબર. એટલે 10 દિવસ પહેલાં એ લોકોએ ટાઈમ આપેલો હતો ત્યારે તમે ફી નથી ભરેલી, તો અત્યારે જો તમારી ઈચ્છા હોય કે મારે આ પરીક્ષા દેવા જાવી છે તો લેટ ફી સાથે એ લોકોએ છે ને વિન્ડો છે એ ઓપન કરેલું છે, બરાબર. એટલે જેટલા પણ વિદ્યાર્થી મિત્રો જે છે જે લોકો રિઝર્વ કેટેગરીની અંદર આવે છે તો એ લોકોને 400 રૂપિયા ફી અને 400 રૂપિયા લેટ ફી એટલે ટોટલ 800 રૂપિયા ભરવાના થશે. એમાંથી 400 રૂપિયા તમને પાછા મળી જશે. લેટ ફી છે એ પરત આપવામાં આવશે નહીં. નોટિફિકેશન છે એ આપણા બધા જ વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપની અંદર મોકલી દીધેલી છે. અને જે લોકો અનરિઝર્વ કેટેગરી એટલે કે ઓપન કેટેગરીની અંદર આવે છે એ લોકોને 500 રૂપિયા ફી છે અને 500 રૂપિયા લેટ ફી એટલે ટોટલ 1000 રૂપિયા અત્યારે તમારે ભરવાનો થશે. જેવી તમે પરીક્ષા દઈને પાછા આવશો એટલે તમને 500 રૂપિયા રિટર્ન મળી જશે, બરાબર. એટલે વિન્ડો અત્યારથી ઓપન થઈ ગયો છે. તમે ઓજાસની જીપીએસસી ઓજાસની વેબસાઇટમાં જશો, ત્યાં કન્સેન્ટ લખેલું હશે ટેબ, એના ઉપર ક્લિક કરી જાહેરાત ક્રમાંક આપણી 10/2025-26 ઉપર તમે ક્લિક કરશો એટલે ત્યાંથી તમારે તમારો કન્ફર્મેશન નંબર નાખીને તમારે ફી ભરવાની થશે. એટલે તમારું ફોર્મ ભરાઈ જશે, ફી તમારે 1000 રૂપિયા તમે ભરી દેશો એટલે એનો મતલબ કે તમે પરીક્ષા દેવા જાઓ છો એ ફાઇનલ થઈ ગયું, બરાબર. જો તમે પરીક્ષા દેવા નથી જતા તો તમને પૈસા 1000 રૂપિયા પાછો નહીં મળે, મતલબ કે 500 જે પાછા આવવાના છે એ નહીં મળે. પણ તમે જેવા પરીક્ષા દઈને આવી જાઓ છો એટલે એના 10-15 દિવસની અંદર તમને પાછા તમારા જે 500 રૂપિયા છે એનો તમને મેલ આવશે, એ પ્રમાણે તમને જે તમારા ડિટેલ્સ બેંકની દેવાની હોય એ દેશો એટલે તમને 500 રૂપિયા રિટર્ન મળી જશે. એટલે જેટલા પણ વિદ્યાર્થી મિત્રોની ઈચ્છા છે કે મારે આ જીપીએસસીની ભરતીમાં પેપર દેવા જવું છે તો એ લોકોએ ખાસ લેટ ફી સાથે અત્યારે કન્સેન્ટ ફોર્મ ભરવાનું રહેશે, ઓકે. બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય કમેન્ટ કરી શકો છો, પર્સનલમાં મેસેજ કરી શકો છો, હું આન્સર આપીશ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.